કીર્તિદાન ગઢવી જોડે કોઈ પેપર ના હોય. અત્યાર સુધી મેં જોતા હતા કંઈ પણ સિંગર હોય કે ગાયક કલાકાર હોય તો ફ્લો ચાર્ટ લગાડેલો હોય કે ટાઈપોડ ઉપર કંઈક લગાડેલું હોય. કીર્તિદાન બી એવું કશું નહીં, મનમાં રટીને જાશો કે આના પછી આના પછી આના પછી હું ચોક્કસપણે નિષ્ઠાથી સાચી વાત કરું કે હું 30-32 વર્ષથી આ ક્ષેત્રમાં છું. મને સંગીતના ગીતો, ભજનો, ગરબા એ મારી કુદરતી ભગવાને આપેલી ભેટ છે કે એ મને યાદ રહી જાય, બાકી હિસાબ કિતાબ મને યાદ રહેતા નથી. પછી બીજી વાત કે આટલા વર્ષ 30-32 વર્ષ પછી જો મારે પેપર લેવા પડે, મારે આઈપેડમાં નોટ મૂકવો પડે, મારે લિસ્ટ બનાવવું પડે, તો એ મારું કે મેં 30-32 વર્ષ મારા ફેલ ગણાય એવું મારું માનવું છું વ્યક્તિગત. મેં એકચ્યુઅલ કામ કર્યું છે. અત્યારના કલાકારોને વર્ચ્યુઅલનો ફાયદો છે. અત્યારના કલાકારો વર્ચ્યુઅલ છે, મારી પાસે એકચ્યુઅલ ને વર્ચ્યુઅલ બંને છે. એનું કારણ તમને કહું કે સોશિયલ મીડિયાને એ બધા પરિકલ્પો આવ્યા 2016 પછી કે તમે અમદાવાદમાં ગાઓ તો તમને અમેરિકા જોઈ શકે. ત્યારે તો અમદાવાદમાં ફેમસ થવું તો અમદાવાદમાં કાર્યક્રમ કરવો પડે, લીંબડીમાં થવું હોય તો લીંબડીમાં. એટલે 10 વર્ષ મેં એકચ્યુઅલ કામ કર્યું છે. મારું ઓડિયન્સ રીલનું નથી, રિયલ ઓડિયન્સ છે. મેં જે બનાવેલું છે મારા શબ્દોને, મારા ગીતોને, મારા ભજનોને, એટલે એટલું બધું મેં ગાયું છે ભાઈ કે અને સ્પીડ પ્રમાણે, લોકોના મૂડ પ્રમાણે ગાવાનું હોય. ઘણા કલાકારોને હું તો ઈશ્વરને પ્રાર્થના કરું બધા ક્ષેત્રમાં સફળતા મળે, પણ ક્યાંક નાસીપાસ થતા હોય છે કે ક્યાંક હેરાન થતા હોય છે. એનું કારણ કે એ ફ્લો ચાર્ટ પ્રમાણે ગાતા હોય. પબ્લિકનો મૂડ ત્યારે હોય નહીં, પબ્લિકનો શું મૂડ હોય એટલે મૂડ પ્રમાણે સ્ટેપ પ્રમાણે હું ગાતો હોઉં છું. અને એ બધું માતાજીએ જ, ભગવાનની જ કૃપા છે